આ લે જોજે લે પગાર આવ્યો છે આઈ ગયો ખબર નહીં પડતી. કેટલો આવ્યો મંત્રીને ફોન કર હું પૂછું કેટલો આવ્યો પપ્પા હા લઈને આવીને હા હા સાહેબે ભેંસ ઉપર નિમર લખવાનું કીધું. ભેંસ ઉપર કીધું ઓવા તો લખી દેવાનું આપણો સતો ખરા બે ભેંસ તો હી લખી દેવાનું ગમે તે એક ઉપર હા હું ગણેશ બદલીને આવતા. આ લુગડો બદલી દે હું મંત્રી લગાવ કર લે છોકરા આ કોક ચોરી બોલતું બસ લાય હલો હા મંત્રી બોલે અલ્યા પગાર નાખ્યો કે ના નાખ્યો પગાર નાખી દીધો ને ચાલે નાખી દે આવું ઘેર લેવા તમે ઘેર ના લો છોકરા તું ચોક બાજુ આમ કોઈ ચોકન જવું પડશે ઓહો આપણે બેંક પર હા વાંધો નહીં એ તો મૂલી યાર હા રેડો ફોન કરવા રાખો નાખો ને તો હા તો વાંધો નહીં પાપડી કોથરો કાપવાનો હા વહી પાપડી કોથરો તમારો કાપ્યો એ તો લીધો હોય તો પેલો કરો જ પડે કે પપ્પા નિમર લખવા. હા તે પણ આ બધું ચો લઈ જોઈશી જય હના ઉપર કીધું છે ભેંસ ઉપર ભેંસ ઉપર કીધું ને આ મેં લે ભેંસ ઈકન છે ઈ લગજે આ નોટ કોટી એવું કહેવાય ચોક સોન ઉડાડશે ને તો બગાડશે ઓહો લે છોકરા તું હવે લખીને આય હા અને પેપર એ શું કહેવાય ઓહો સારું કહેવાય પેપર રીતે ભેંસ ઉપર નિબંધ કીધું અમારા જમાના આમ તો પેલા શું કહેવાય એના ઉપર કહેતા ટાવર ઉપર તમે ચરીએ નાખતા લખીએ નાખતા એવું થયું અમારે તો આવું ટાવર આવતું કેવું કોના વિશે લખવાનું હવે એવું તો આપણને શું આવે હવે એક વાર તો અમને તો મોર ઉપર કીધું હતું ને નિબંધ લખવાનું તે મોર જ હાથમાં ના આવ્યો તો અમે આખો દાડો એમાં અમે ફેલ થયા આપણે બે ભેંસ તું તાર લખી દેજા ગમે તે જે ગમે ને એ ભેંસ ઉપર લખી દેજે હા સાહેબ ને કે ના હોય તો પાસ જ કરી દો આપણે બે ભેંસ ઉપર લખજે બે નિબંધ લખતું ગોઠું લે તું મેલ લેતા આવા ચોપરા થાય પપ્પા આ ભેંસ મારવા આવે ના શેનો તો મારવા આવે મન તો બીક લાગે એ મારે હક્યા છે મને અરે ઓહો લે હું ઉભો રહું તું લખી દેજે લખી દે આ બાકી છે કે હજી લખવાનું લખી દે તું તો બે સાઈડ લખી દે ના તો આગળ મૂઢે લખી દેજે ના મારે હું હોમ કરે ઉભો રહું લખી દે તું તાર લખાઈ ગયું હા હું લખવાનું છે પણ આ તો વારમાં થતી રહી છે તું તાર બે લખી દેજે અમારા જમાનામાં તમે કોઈના ઉપર લખ્યો નહીં એક મોર ઉપર આવ્યો તો ને એમાં મોર હાથમાં ના આવ્યો મોર ના આવ્યો પછી પેલું કહેવાય પેલું બીજું હતું હા એ ટાવર કીધું તું તે ટાવર એ ઉપર ચરીએ ના કે લખીએ ના કે એમાં અમે પેલ છે બધું તાર લખી દે ને જો હું હમણાં રાખી રાખું પણ આ રે મારે છે પોલીસ આ રે પોલીસ હે લખી દે તાર રાખી લખી દેજે લે ખા લે પૂરો ખા પેલી સાઈડ બાકી હે ફટાફટ આવી ફરતી નહીં લાકડીઓ નહીં મેલતો આ થોડું ફેવરો ને તો મને થોડું લખવામાં બાકી હે ને તે લખી દે લખો છો ભેંસ ઉપર નિબંધ લખો ફેવર છે છોકરા ફેવર ખબર પડતી નહીં તમારી બેવાનો હાથમાં લે
અલ્યા એના સાહેબે કીધું છે કોક પેપર કે એવું છે ને તે ભેંસ ઉપર નિબંધ કીધું હોય તે પેલા ઉપર તો લખી દીધો હોય ને મોના ઉપર એક પાહ લખ્યું ને એક પાહ લખવાનું હોય તે ફેવરીએ પણ ફરતી જ નહીં શું કરે અલ્યા ભેંસ ઉપર નહીં કીધું હોય ચોપડીમાં લખવાનું કીધું છે ભેંસને જોઈને મૂર્ખો. ના ભેંસ ઉપર લખવાનું કીધું. ભેંસ ઉપર જ કીધું હોય. મને મુને આમ જતો ને એટલે એવું જ કહેતા કે ઓના વિશે ઓના ઉપર લખો ઓને ભેંસ ઉપર જ કીધું લખી દેતું તારે આપણે એ તમે ભેંસ એ ઓય લે. વાહ, તેણી ઓય. એટલે ભેંસ વિશે કીધું છે કે ભેંસ ઉપર લખવાનું કીધું છે? ઉપર ઉપર જ કીધું અમારે એવું ઉપર જ કહેતા લખવાનું બધું ઓય સાહેબ ઉપર લખવાનું નાખેલા ખરેખર તમે બે ગોડા છો બોલો. અલે ગોડા નહીં બુડા આમાં છોકરો આગળ જાય ને એટલે તમે રીસે બરો હવે અમે રીસા ભરી ગયા તાર છોકરા કમાઈ કમાઈ માર કે નસી જાય થોપેણો. છોકરા આપણે લખજે આવા ને આવા તમે રીસે બરો આમાં બે લખ્યો ને એક લખશે ને એટલે પાસ થઈ જશે છોકરો ડાયરેક્ટ 12માં માં આવી જશે સાહેબ ઘેર જોવા આવશે ભેંસો પર લખેલું જોવા આવશે લે. એ તો લઈ જવાનું કીધું ઈ કણ લઈ જશું તે જોજે વગાડ લાગે છે. એટલે હું લઈ જાઉં એટલે ભેજ આ પાડો નિહાળવા લઈ જાઓ. ઓ લખ્યો વતા જવું પણ ભેંસ ઉપર લખે એટલે એમને નહીં લખાતું અને નિહાળમાં ના લઈ જાઓ ભેંસો તમારું મગજ બગડી ગયો લાગે છે. અલ્યા બગડી ગયો નહીં તમે અમારો છોકરો આગળ જાય ને એમાં રીસે બરો બીજું કશું નહીં એક કામ કરી ના આવતો તું સાહેબને પૂછી દો ફોન કરીને. કોઈ સાહેબ એવો ઘોડો ના છે ભેંસોની ચોપડીઓ પર લખવાનું કે આવું મારા જોઈ બધું છે સાહેબ નો નંબર ને બંબર ચોપડીમાં લખવાનું કીધું છે ચોપડીમાં. અરે બે છોકરો મારે કદી ખોટું ના અલ્યા કે તું એક મૂર્ખો ને તારા છોકરો મૂર્ખો છે. હલો હા સાહેબ બોલ્યા તાંકુ બોલ્યો ઓ આ તો મંત્રી બોલ્યા હા હવે મંત્રી સાહેબ ન કરતો તો લગાવે છે તને એ જ ખબર નહીં કે સાહેબ છે કે મંત્રો છે કે છોકરા સંતરા જોજે લગાવે. સાહેબ નો નંબર મોય લખ્યો છે આલે, આલે. હા આ ચશ્મેલી હા, સાહેબ તો તને એટલું જ કામ હલો છે. હા આ છોકરાને આપણે ભેંસ ઉપર નિબંધ કીધો તો ને આ કરે નહીં કે હું વાત કરું છું. અમે કોઈ ખોટી વાત કરતા હતા એ ભેંસ ઉપર જ કીધું હા, બંધ થઈ જા, બંધ થઈ જા. હલો હો સાહેબ આપણો શ્વાસ તમારે ભેગું પડે છે કે ઈના સાહેબ ના અલ્યા ભાઈ મારે પૂછવું પડે હા કાકે ની શાંતિ આવી ગઈ અને ઠોહમેલો તને આ એના તમે ભેંસ ઉપર નિબંધ લખવાનું કીધું છે કે ભેંસને જોઈને ચોપડીમાં લખવાનું કીધું છે? તો આ ચમ બાપને બેટો બે મૂર્ખાઈ કોઈ છે કે ભેંસ ઉપર લખવાનું કોઈ છે? આ હાર હડો હતો નહીં સાહેબ કોઈ છે કે ભેંસ ઉપર એટલા ભેંસના વિશે નિબંધ લખવાનો છે ભેંસ ઉપર નહીં ચિતરવાનું મૂર્ખો. અલ્યા ભેંસ ઉપર કીધું હશે અલ્યા મેં વાત કરી લે હું કીધું તો એમ કીધું તો કે ભેંસ વિશે નિબંધ લાવજો એમ કીધું તું ને એમ કીધું તું આ ઓહો એલા એલા. મૂર્ખાઈ મેલશો નહીં મીએ નહીં કદી જિંદગીમાં લાપોટ મેં નહીં એ ના મેલા પણ આવા ફોટ ના રાખે છોકરો તારો બુદ્ધો આવશે. લે આપણે છોકરા ક્યાં જણ લખ કેવું લખવાનું છે ભેંસ ઉપર તો હવે લખ્યો બીજું આ ભેજ છે વના બે વછો છે બે શેકણો છે એવું બે લખવાનું લાખનો ફોડો છે મેં મોટું પોળું કઈ મેં દોત ગણતી કેટલા છે જેવું ડૂચો પર હતો ડૂચો ના ભરા લેડી મોટામાં રાખવાની હું ડૂચો ભરા પૂંછડું છે ઓસળો છે ચાર પગ છે પોતું છે બૈરામ અમે તને આવા તો ખાસા હિંમત ફેલ નહીં દે અમે હિંમત તમારી જિંદગી છે કે ટાવર ઉપર કીધું તું તે તમે પાસ થઈ જાય ને અમે ફેલ થઈ જાય ટાવર ઉપર ચડીએ ના કે ટાવર ને જોઈને લખવાનું ટાવર જેવું હોય કેવા કલરનું ના હોય સમજાવત ના સમજ્યા શરદી થઈ જાય યાર નોરતમ તાજી તાજી તો ઘેર જો હડો હવે ને છોકરા તને તારે ચોખવેટ ના કરવી પડે કે ભેંસ ઉપર કીધું કે ભેંસ વિશે હું એ ભૂલી ગયો તો. હું ભૂલી એટલું ગયો ખબર કે ભેંસ ઉપર નિબંધ લખવાનું. હા વાંધો નહીં એક જણ લખી દેજે 2-4 પગ એવું કોક લખજે એ હા જોઈ લે પગ કેટલાય 2-4 પગ એમ બે કુવાની હે હેડો.